84ના મોરા ખાતે જનભાગીદારીથી જળસંચયના 27,300 કામોનું એક ખાતમુહૂર્ત કરાતા કેન્દ્ર જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સમગ્ર ભારત માટે જળસંચય જનભાગીદારીનું રોલ મોડેલ ગુજરાત બનશે. સમગ્ર દેશમાં 8.55 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બન્યા છે. સાંસદ મુકેશ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામ ખાતે જનભાગીદારીથી જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલ વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને ઉદ્યોગોના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત 27,300 રેઇન વોટર હાર્વેસ્ટિંગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેચ ધ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જળસંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરતો સુરત જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો છે. પાણીની જરૂરિયાત કાંઠા વિસ્તારમાં રહેતા ભાઈ બહેનો સારી રીતે જાણે છે. પ્રધાનમંત્રી શ્રીના જલ જીવન મિશન હેઠળ દરેક ઘરે નલ અને નલ સે જળ આપવામાં આવી રહ્યું છે. આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મોરા ગામ સરપંચ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, હોદ્દેદારો, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એના માટેનું એક અભિયાન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2021 માર્ચમાં ઉપાડ્યું હતું અને સુરત શહેરના એક વર્ચ્યુઅલ મિટિંગમાં એમણે આહ્વાન કર્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધા કંઈક કરવું જોઈએ અને એના પ્રતિભાવ રૂપે સૌથી પહેલાં સુરત શહેર, સુરત જિલ્લો, દક્ષિણ ગુજરાત અને ગુજરાતે એ મોડેલ અપનાવીને એ કામ શરૂ કર્યું. આજે લગભગ 8,55,000 જેટલા આવા સ્ટ્રક્ચર એ બોર હશે પાણી રોકવા માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવીને 8,55,000 સ્ટ્રક્ચર પૂરા થયા છે અને 31 મે પહેલાં જે 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનો અમારો ટાર્ગેટ હતો, કદાચ અમે એનાથી ઘણા બધા વધારે બનાવીશું, આગળ પણ બનાવતા રહીશું. આજે એક ઐતિહાસિક દિવસ છે સુરત જિલ્લા માટે કે સુરતના ઓલપાડ જિલ્લાના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે 16મી માર્ચને દિવસે દરેક ખેતરોમાં, જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં, ખેતનું પાણી ખેડ, સીમનું પાણી સીમમાં, એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને 1 વીઘામાં 1 જેવા 4x4/6નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ 4,000ના ખર્ચે જે સ્ટ્રક્ચર બને છે એવા 10,000 સ્ટ્રક્ચરનું કામ ચાલુ કર્યું હતું અને આજે 84 વિધાનસભાની અંદર શ્રી સંદીપભાઈ, શ્રી મુકેશભાઈ, હર્ષભાઈ, સંગીતાબેન બધાના સાથ સહકાર સાથે, મુકેશભાઈ દલાલ બધાના સાથ સહકાર સાથે એક ઐતિહાસિક 27,300 જેટલા સ્ટ્રક્ચર 1 મહિના 1.5 મહિનામાં બનાવવા માટેનું આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમણે નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતાં પણ વધારે આ સ્ટ્રક્ચર એ બનાવશે અને એના કારણે જે કાંઠા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે, તેમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે અને આખા દેશને આ સુરત જિલ્લો એક પ્રેરણા આપશે, ગુજરાત એક પ્રેરણા આપશે એવો મને વિશ્વાસ છે. હું સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.